નમસ્કાર મિત્રો, મિસ્ટર એન્ડ મિસિસ પારેખ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે આજે ફરી એકવાર નવી જગ્યાએ જઈ રહ્યા છીએ. અમારા બાજુના જ ગામ પીપળાવની અંદર માતાજી આશાપુરા માતાજીનું સુંદર મજાનું ભવ્ય મંદિર છે. ત્યાં આગળ અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આજે અમારા સાઢુભાઈ અર્જુનભાઈ અને સાડી પૂજા અને ભવ્યા અને આપણા ચુલબુલ પાંડે તો છે જ, એ આવી ગયા છે. એટલે અમે એ લોકોને મંદિરે દર્શન કરવા માટે લઈને જઈએ છીએ. ત્યાર પછી મારા કાકાના ઘરે પણ એમને મુલાકાત લેવા માટે જવાનું છે. તો આ વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે અત્યારે સુણાવ પહોંચ્યા છે અને લગભગ ફક્ત 5-10 મિનિટનું અંતર બાકી છે અને આપણે 5-10 મિનિટમાં ત્યાં પહોંચીશું. ત્યાં પહોંચીને તમને આપણે બતાવીએ કે માતાજી આશાપુરા માતાજીનું મંદિર કેવું છે. તો બન્યા રહેજો આ વિડીયોમાં. અત્યારનું વાતાવરણ એટલું સુંદર મજાનું છે, સરસ. વરસાદ પડતો નથી, તાપ આવે છે, છાંયડો આવે છે, તાપ આવે છે, છાંયડો આવે છે, અને વરસાદ પડતો નથી. ખરેખર હવે અમે વરસાદ માંગી રહ્યા છે. ખૂબ જ ગરમી લાગી રહી છે. જ્યોતિને છે ને બેન આવી છે એટલે કેટલી મજા આવી ગઈ છે. જો તો ખુશ થઈ ગઈ જ્યોતિ. જો બતાવો કેવું જ્યોતિ, મજા આવે? પૂજા તું પહેલી જ વાર આવશ ને મંદિર કે પહેલા આવી હતી? પહેલી જ વખત આવું. સરસ. તો મિત્રો આપણે હવે અહીંયાથી રાઈટ આપણે પહોંચી ગયા છે પીપળાવ ચોકડી. અને પીપળાવ ચોકડીનો આ નજારો છે. આ ગેટ છે, ગેટની અંદર પ્રવેશ કર્યો છે આપણે. ખરાબ બપોરના સમયે આપણે આવ્યા છે એટલે જોઈએ છે મંદિર ખુલ્લું છે કે નહીં, આપણને દર્શન કરવા મળે છે કે નહીં. ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે આશાપુરી મંદિર પીપળાવ પ્રવેશ દ્વાર. અહીંયા પાર્કિંગ છે, અહીંયા મૂકી દો. ફાઇનલી આપણે હવે આવી ગયા છે પીપળાવ આશાપુરી. જો નાના બાળકો માટે સુંદર મજાની ચકડોળ પર રાખેલી છે. જોતે આગળ બેસવાની જીદ ના કરે તો સારું છે. જો આવી ગયા છે આપણે પીપળાવ. હું તમને બતાવું. અહીં આગળ રવિવારે બહુ બધા શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન કરવા માટે. રવિવારે ખૂબ જ ભીડ હોય. આગળ આ બધું પાર્કિંગ ફૂલ થઈ જાય છે અને અહીંયા પણ ખરેખર બહુ ભીડ હોય. ખૂબ જ નારિયેળની સુંદર મજાની દુકાનો અહીંયા આગળ છે. પહેલાં અહીંયાથી અંદર જવાતું હતું પણ અહીંયા આગળ બહુ જ ભીડ થઈ હતી. એના લીધે અહીંયા આગળ બ્લોક લગાવી દીધા છે. એટલે જો જ્યોતિને ચાલતા ચાલતા છે ને. જો જ્યોતિ તું કેટલી વાર આવી? પહેલી વાર કે બીજી વાર? બીજી ચોથી વાર આવીશું. અંદર મજાની મૂર્તિઓ ગિફ્ટો પણ અહીં આગળ મળે છે. હા, કોઈ નવી ગાડી લાવી છે લાગે. જો હજી પૂજા કરવા માટે આવ્યા છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે આશાપુરી ધામ પીપળાવ. અહીં આગળ શ્રી આશાપુરી માતાજીનો સુંદર મજાનો ગેટ છે. અહીં આગળ તો મિત્રો અહીં આગળ પહોંચી ગયા છે આપણે શાંતિ દ્વાર. આશાપુરી માતાજીના સાનિધ્યની અંદર આ ભાઈઓની લાઈન અલગ છે અને બહેનોની લાઈન અલગ છે. આજે રવિવાર નથી એટલે સારું છે કે ભીડ અહીંયા આગળ ખૂબ જ ઓછી છે અને આપણને બહુ જલ્દી દર્શન કરવાનો સમય મળી જશે. તો નજીકથી આપણે માતાજીના દર્શન કરીશું. અહીં આગળ નારાયણેશ્વર મહાદેવ આ માતાજીનું વાહન સિંહ. શ્રદ્ધાળુઓ અહીં આગળ રવિવારના રોજ ખૂબ જ આવે છે અને
ફાઇનલી આપણે હવે મંદિરની અંદર પહોંચી ગયા છે. જય માતાજી. આ છે આપણા ચરોતરનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર આશાપુરી ધામ પીપળાવ. તો આપ સૌ મિત્રોને માતાજીના દર્શન કરાવીએ. રવિવારના રોજ અહીંયા આગળ ખૂબ જ વધારે ભારે માત્રામાં શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવે છે. આપણે સારા સમયે આવ્યા છે, જેથી આપણે અહીંયા આગળ દર્શન કરવાનો માતાજીને લાભ મળ્યો છે. અહીં આગળ શ્રી ભીમનાથ મહાદેવનું પણ મંદિર આવેલું છે. એ ભીમનાથ મહાદેવ દર્શન કરી લઈએ. કષ્ટભંજન હનુમાનજી મહારાજ. ચાલો પાછું એની તમે જે લાઈનમાં આવે એ લાઈનમાં પાછું જવાનું. હા આપણે આ બાજુથી જતું રહ્યા નહીં. હવે આપણે જઈ રહ્યા છે પાછા એક્ઝિટ મંદિરની બહાર. સુંદર મજાનું આયોજન છે અહીંયા અને ખૂબ સારી વ્યવસ્થા પણ છે. અહીંયા આગળ ધરો આઠમ જ્યારે આવે છે ત્યારે ધરો આઠમના નિમિત્તે અહીંયા આગળ ભવ્ય મેળાનું આયોજન હોય છે પીપળાવ ગામની અંદર. ત્યારે પણ આજુબાજુમાં રહેતા ગામડાના લોકો મેળાનો લાભ લે છે.